વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટ ભાગીદારોના વાર્ષિક હિસાબોની વાત કરીએ છીએ અને એમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 11 સમ નંબર 11 એ આપણે આજે કરીએ. અને એની ખાસ તો પહેલા તો તમને ટ્રાયલ બેલેન્સ કાચા સળિયામાંથી તમે કર્યું હોય અને તમને લોકોને 11માં ના આવડ્યું હોય એ પહેલા તમે લોકો પૂછો, હું તમને એક્સપ્લેન કરું. સમ નંબર 11 માં હાથ ઊંચો કરો. કાચા સળિયાની વસ્તુ ના આવડી હોય, ટ્રાયલ બેલેન્સમાંથી ના ખબર પડી હોય, સેલિનાને છે સમ નંબર 11 11મો દાખલો. પછી એના પછી આપણે આગળ કરીશું. ચાલ પહેલા સેલિના બોલ બેટા, પછી બે જણ છે એમને પૂછીએ. બેંકમાં ચાલુ ખાતે એના માટે છે ને તારે મારી જોડે ઇકોનોમિક્સ ભણવું પડશે અને ઇકોનોમિક્સના ચોથા ચેપ્ટરને મારી જોડેથી ભણીશ ને એટલે તને ખબર પડી છે ચાલુ ખાતું એટલે શું. હું કહી દઉં છું સાંભળ. બેંકમાં છે ને અલગ અલગ ટાઈપના ખાતા હોય છે. એ ખાતામાં ચાલુ ખાતું, પછી બચત ખાતું, ઇંગ્લિશમાં કહેવાય સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, આવું હોય છે. ચાલુ ખાતું જે હોય છે, કરંટ એકાઉન્ટ જે હોય છે બેંકનું, એ બિઝનેસ એકાઉન્ટ હોય છે. ધંધાના વ્યવહાર કરવા માટેના અલગ અલગ ખાતા હોય છે, બિઝનેસ એકાઉન્ટ. એટલે સ્પેશિયલ બિઝનેસ કરવા માટે જે હોય છે. નહીં તો તમે સેવિંગ એકાઉન્ટમાંથી બધા બિઝનેસ કરો ને તો એ ના ચાલે. એટલે એક પ્રકારનું બેંકનું ખાતું છે, બસ બીજું કંઈ નથી. હવે એની અંદર કઈ બાકી આપી છે? ઉધાર બાકી, જમા બાકી, ડેબિટ છે કે ક્રેડિટ? સેલિના બેટા ઉધાર બાકી છે. ના સેલિના બોલશે. હા સેલિના ઉધાર બાકી. કઈ બાજુ આવે તો? મિલકત લેણા બટ વેરી ગુડ. ડેબિટ સાઈડ, બેલેન્સ શીટ, એસેટ સાઈડ, સિમ્પલ. ત્યાં એન્ટ્રી આપવાની. અચ્છા, પછી હાથ નીચે થઈ ગયો. દેવાંશી, હાથ ડાઉટ હતો? ઓકે. મહર્ષિ બોલ બેટા. સર ડિસ્કાઉન્ટ રિઝર્વ. ડિસ્કાઉન્ટ રિઝર્વમાં ડાઉટ છે? પાક્કું? હા પાકું. સારું. ક્યાં આવે એ ખબર છે? હા શું કહેવાય, પીએનએલ માં. વેરી ગુડ. પીએનએલ એકાઉન્ટ, સ્ટ્રેસ નફા નુકસાન ખાતું. આમાં આપણે બેડ ડેપ્ટ નું ફોર્મેટ બનાવતું છે, ગાલ ખાતું. એવું આપણે અહીંયા ડિસ્કાઉન્ટ નું બી બનાવીશું. ડિસ્કાઉન્ટ 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 રિઝર્વ, ડિસ્કાઉન્ટ રિઝર્વ. સેમ જે રીતે બેડ ડેપ્ટ નું બનાવતા હતા એ જ રીતે ગાલ ખાતું બનાવતા હતા એ રીતે. વટાવવાનો મત વટાવવાનો. પહેલા ત્રણ પ્લસ, છેલ્લું માઇનસ. અહીંયા લખીશ ટી એ અને ટી. હવે આ ડિસ્કાઉન્ટ રિઝર્વ શેનું છે? ટ્રાયલ બેલેન્સ નું છે. કાચા સહીયામાં આપ્યું છે ડિસ્કાઉન્ટ બતાવો. સર ડિસ્કાઉન્ટ. આર્યું ટી, ડિસ્કાઉન્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ. ક્રેડિટ સાઈડ આપી છે ને મર્સી? હા સર ક્રેડિટ સાઈડ આપીશું. અમાઉન્ટ બોલો. 760. 716. હા ના 760. તો આ થઈ ગયું ડિસ્કાઉન્ટ રિઝર્વ ની એન્ટ્રી. પતી ગયું. આ રીતે લખાય. સેમ એના જેવું ટાટ ફોર્મેટ જેવું. ડાઉટ શું છે બીજો કોઈ? ના સર બીજો કોઈ નહીં. અચ્છા, ફૂલ દર્શન ડાઉટ? સર આ એસબીઆઈ ની ફિક્સ ડિપોઝિટ એટલે શું કહેવાય? એમાં શું કહેવા માંગે છે? આપણે આ પણ ઇકોનોમિક્સ ના બેન્કિંગ ચેપ્ટર ની અંદર આવે છે, ચોથા ચેપ્ટરમાં. તમારા પૈસા રોકાણ કરો. એસબીઆઈ ની અંદર કોઈ 5 વર્ષ માટે 10 વર્ષ માટે પૈસા રોકો તો એને ફિક્સ ડિપોઝિટ કહેવાય. ફિક્સ એટલે ફિક્સ થઈ ગયા, એટલા સમય સુધી તમે પૈસા કાઢી શકો નહીં, તો એ તમારું રોકાણ કહેવાય, તમારું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય.
ઓકે. પાક્કા સર આમાં લખાય. કઈ જગ્યાએ લખાતું હશે? કઈ બાજુ આપ્યું છે? મિલકત લેણા બાજુ લખાતું હશે. કેમ? મિલકત થાય ને આપણી પછી તો. આ મિલકત થઈ એટલે. અને બીજું એમને એમ પણ બાકી પ્રમાણે જોઈએ તો ઉધાર બાકી છે એટલે ઉધાર બાકી હોય એટલે મિલકત લેણા બાજુ આવી જાય. સિમ્પલ. ચલો બીજું બોલો. કોઈને કઈ ડાઉટ પૂછવું હોય તો સ્ટુડન્ટ્સ આના માટે સમ કરવા પડશે અને પૂછવું પડશે. એમને એમ નહીં આવડે એટલે છોડતા નહીં કમલ સર નહીં. પૂછતા રહેજો. મહર્ષિ તારો જે ડાઉટ છે ને ડિસ્કાઉન્ટ વાળો એ કેમ છે મને ખબર તો પડે છે પણ તે હજી ક્લેરિફિકેશન પૂછ્યું નહીં. શું સર? અને આ ખબર પડી ગઈ ડિસ્કાઉન્ટ ની એન્ટ્રી પાકું? હા ખબર પડી ગઈ બાકી તો ખબર પડી. અચ્છા કારણ કે આની અંદર બીજી કશું આવશે નહીં પાછું. આ નથી ડિસ્કાઉન્ટ, આ નથી ડિસ્કાઉન્ટ, આ ડિસ્કાઉન્ટ, આ કશું જ નથી. બરોબર. એ બધું ડેશ થઈ જશે. અહીંયા 0 -760. હવે માઇનસ માં આન્સર આવે એટલે આની એન્ટ્રી લખાય અહીંયા. વટાવ અનામત અહીંયા લખાય. અને બીજી એક વાત કરું તો અંદર આપણને એવું કીધું છે આખામાં ડિસ્કાઉન્ટ ક્યાંય નથી, વટાવ આપેલો નથી એટલા માટે આવું થાય, બીજું કોઈ રીઝન નથી. અને નીચે એડજસ્ટમેન્ટ આપ્યું છે હવાલામાં, એવું કીધું છે 5th નંબર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. હવે ડિસ્કાઉન્ટ રિઝર્વની કોઈ જરૂર નથી તો એટલા માટે આપણે અહીંયા ડિસ્કાઉન્ટ લખીશું નહીં, ડિસ્કાઉન્ટ રિઝર્વ લખીશું નહીં અને આને ક્રેડિટ સાઇડ લખીએ એવું આપણને ખબર પડવી જોઈએ. ખ્યાલ આવ્યો બેટા? યસ સર. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, બાકી તો ચિંતા નથી. આ માઇનસમાં આન્સર આવે એટલે ક્રેડિટ થઈ જાય. ચલો આગળ જઈએ છોકરાઓ. બીજા કોઈને કંઈ પૂછવું છે? સારું, તો હવે બધા એડજસ્ટમેન્ટ કરીએ, હવાલાઓ કરતા જઈએ એક એક કરીને. બરાબર? ચલો તમારામાંથી કોણ? સર પ્રથમ દવે. હા બોલ બેટા. નોટ રિક્વાયર્ડ માં ખબર ના પડી. ડિસ્કાઉન્ટ રિઝર્વ નોટ રિક્વાયર્ડ. ડિસ્કાઉન્ટ રિઝર્વ નોટ રિક્વાયર્ડ એટલે કે ડિસ્કાઉન્ટ રિઝર્વની હવે જરૂર નથી. આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ રાખવાનું નથી. અને જ્યારે ડિસ્કાઉન્ટ રિઝર્વ ના રાખવાનું હોય કે એમ કે નથી રાખવાનું તો આપણને જે ડિસ્કાઉન્ટ રિઝર્વ આપેલું છે અંદર ઓલરેડી ટ્રાયલ બેલેન્સમાં એ થઈ ગયું માઇનસમાં. એટલે જ માઇનસમાં આવ્યું. ડિસ્કાઉન્ટ રિઝર્વ એડજસ્ટમેન્ટમાં નથી રાખવાનું કીધું, 0. તો ઉપરનું બધું 0 આ માઇનસમાં જતું રહ્યું. માઇનસ થયું એટલે ક્રેડિટ સાઇડ. એટલે એવું નોટ રિક્વાયર્ડ લખે ને તો પણ આપણે આને ક્રેડિટ સાઇડ લખી શકીએ એમ કહેવાનો મતલબ એ. ઓકે. બસ ને? બીજો કોઈ પ્રથમ ડાઉટ? ના સર. હવે એડજસ્ટમેન્ટ નંબર 1 હવાલો 1 કોને આવડે છે બોલવાનું? હવાલા નંબર 1 કોને આવડે છે? એડજસ્ટમેન્ટ નંબર 1 આન્સર આપો. અરે સહેલો છે. મહર્ષિ બોલ બેટા. યસ સર. ટ્રેડિંગ અકાઉન્ટમાં આવશે. બગા એવું નહીં, ક્વેશ્ચન વાંચવાનો અને પછી એક્સપ્લેન કરવાનો પછી આન્સર આપવાનો એટલે બધાને ખબર પડે બીજાને. Salim withdraw goods of 4,000 for personal use. It is not recorded in the books. તો સમજાવો હવે કેવી રીતે? સર પર્સનલ યુઝ માટે વિથડ્રો કર્યા છે ને એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં એની એન્ટ્રી આવશે. પરચેસ માઇનસ પર્સનલ વિથડ્રો ફોર પર્સનલ યુઝ. અને પર્સનલ યુઝ માટે ના કર્યા હોત, એડવર્ટાઇઝ માટે કર્યા હોત તો ટ્રેડિંગમાં ના આવત. તો ગુજ આવે જ ને સર, ટ્રેડિંગમાં આવે. તો એવું બોલો ને બેટા કે પર્સનલ માટે કર્યા છે એટલે goods gone by others other way.
યસ, ટ્રેડિંગમાં એન્ટ્રી લાવવાનું રીઝન શું છે? ગુડ્સ ગોઝ આઉટ બાય અધર વે. ટ્રેડિંગનું રીઝન એ નથી કે પર્સનલમાં લઈ જાય છે. ખ્યાલ આવ્યો બેટા? યસ સર. સ્ટુડન્ટ્સ બધા ધ્યાન રાખજો. માલ ધંધામાંથી પોતાના માટે લઈ ગયો, માલ લઈ ગયો ને, ગુડ્સ લઈ ગયો, ગુડ્સ લઈ જાય, માલ લઈ જાય એટલે ટ્રેડિંગમાં વેપાર ખાતામાં અસર આવે. તો એક અસર આપવાની ટ્રેડિંગ વેપાર ખાતે, ખરીદીમાંથી બાદ કરવાનો, અન્ય રીતે ગયેલ માલ એ આપણને ખબર છે. એટલે માલ જાય છે એટલે એક એન્ટ્રી આપી. ચલ બીજી એન્ટ્રી કઈ આપવાની બેટા? એક એન્ટ્રી તો ટ્રેડિંગ બરાબર છે વેપાર ખાતામાં, બીજી નથી આવડતી સર. પર્સનલ માટે લઈ જાય તો એને શું કહેવાય? એક્સપેન્સ ગોઝ આઉટ. બહારનાને પેમેન્ટ કરે તો એ એક્સપેન્સ, અને ઘરે લઈ જાય તો એ એક્સપેન્સ જ કહેવાય બિઝનેસ માટે. ના. તારો પોતાનો બિઝનેસ છે, તમે લોકો પાર્ટનર્સ છો, તમે બહારનાને કોઈને પેમેન્ટ કરો છો તો બી એક્સપેન્સ, અને તમે ઘરે લઈને આવો છો તો એ બિઝનેસ માટે એક્સપેન્સ કહેવાય? ના ના કહેવાય. તો ઓનર બિઝનેસમાંથી કઈ બી લઈ જાય અને કઈ બી ઓનર બિઝનેસમાં લાવે, એના માટેનું આપણે 11th સ્ટાન્ડર્ડમાં શીખ્યા હતા. યાદ નથી. ઓનર બિઝનેસમાં કઈ લાવે એને શું કહેવાય? કેપિટલ. લઈ જાય એને ડ્રોઈંગ. તો આ એક તો છે, ઘરે લઈ ગયો તો ગુડ્સ લઈ ગયો તો ડ્રોઈંગ કર્યો કહેવાય ને? યસ સર. સિમ્પલ. હવે ડ્રોઈંગ ક્યાં આવે એવું વિચાર. હા, ડ્રોઈંગ કરંટ એકાઉન્ટમાં. વેરી ગુડ. ભાઈ ડ્રોઈંગ કરંટ એકાઉન્ટમાં લખો, ચાલુ ખાતામાં કઈ બાજુ? સલીમ. સલીમના કઈ સાઈડ? ડેબિટ, ક્રેડિટ? ડેબિટ. હા સ્ટુડન્ટ્સ, કરંટ એકાઉન્ટ ડેબિટ સાઈડ, ચાલુ ખાતે ઉધાર બાજુ. ડ્રોઈંગ ઉપાડ લખવાનો, બે અસર આવે. તો એક આવી ગઈ ટ્રેડિંગમાં વેપાર ખાતામાં, ખરીદીમાંથી માઇનસ કરો વેપાર ખાતામાં. બીજી અસર આવી ગઈ ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપાડ. અને અહીંયા ડ્રોઈંગ, અહીંયા ચાલુ ખાતું જ છે. હા ચાલુ ખાતું છે એટલે આપણે ચાલુમાં. જો ચાલુ ખાતું ના હોય, કરંટ એકાઉન્ટ ના હોય તો કેપિટલ એકાઉન્ટમાં એન્ટ્રી આપવાની. સિમ્પલ. થઈ ગઈ બે એન્ટ્રી, પતી ગયો સમ. એટલે એડજસ્ટમેન્ટ નંબર 1 કમ્પ્લીટ. અને સેલિના તને નહોતું આવડતું ને આ વસ્તુ? ખબર હતી યાર? નહોતું આવડતું ને? આવડતું હતું. આવડતું હતું? અચ્છા, તો વાંધો નહીં. તું બોલી નહીં એટલે મેં કીધું આ નહીં આવડતું હોય. ચલો, એડજસ્ટમેન્ટ નંબર 2, હવાલા નંબર 2 કોણ બોલશે? તમારામાંથી? થેન્ક યુ સેલિના. બોલો બેટા. વાંચો અને બોલો. હિસાબી વર્ષના અંતે 8,000ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનું રહી ગયું છે. ભાઈ ખરીદી કરી છે, આપણે પરચેસ કર્યું છે, પણ રેકોર્ડ કરવાનું બાકી છે, નોંધવાનું બાકી છે. બોલો બે એન્ટ્રી ક્યાં તો આપી? વેપાર ખાતામાં નહીં નોંધેલ ખરીદી ઉધાર બાજુ, અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં લેણદારોમાં પ્લસ. જો સ્ટુડન્ટ સિમ્પલ વસ્તુ છે, ટ્રેડિંગ એકાઉન્ટ પરચેસ કર્યું ને તમે, તો પરચેસ ની એન્ટ્રી આપો, પરચેસ માં પ્લસ. ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ, વેપાર ખાતે ખરીદીમાં પ્લસ કરો, એક એન્ટ્રી ક્યાં થાય? અને બીજી વાત કરીએ તો તમે ખરીદી કરો છો તો તમારે પેમેન્ટ કરવાનું બાકી છે, તમારે ચૂકવવાના બાકી છે, તો તમારી લાયબિલિટી કહેવાય. તો બેલેન્સ શીટ ની અંદર એન્ટ્રી આપવાની. બેલેન્સ શીટ પાકા શ્રેયમાં ક્રેડિટર્સ લેણદારો તમારી લાયબિલિટી. આ બે એન્ટ્રી આપો, બંનેમાં પ્લસ કરી દો 8,000 એટલે તમારું કામ પૂરું થઈ ગયું. એડજસ્ટમેન્ટ નંબર 2 કમ્પ્લીટ.
અને તમે લોકો આન્સર નહીં આપો તો નહીં ચાલે હે યાર, આ રીતે મજા નહીં આવતી પછી. બરાબર, જે લોકોને આવડે છે એ લોકો બોલો, જેથી આપણે આ સમજી શકીએ દરેકે દરેક વાત. અને હું સમ કરાવવા તો બેઠો જ નથી, હું તો તમારે જોડે પૂછવા બેઠો છું. હવે નાની નાની વસ્તુ તો આવડે જ. ચલો એડજસ્ટમેન્ટ નંબર 3 કોણ બોલશે? એકદમ ઈઝી છે. દેવાંશી બોલો બેટા. Prepaid insurance is ₹400. કેટલા છે પ્રીપેડ? 400. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પ્રીપેડ ઇન્સ્યોરન્સ ₹400 આપી દીધું છે, કોઈ કેલ્ક્યુલેશન વગર. અત્યાર સુધીના સમ તો આપણે એવા કર્યા જેમાં કેલ્ક્યુલેશન કરવું પડતું, ગણતરી કરો કેટલું પ્રીપેડ છે. આમાં તો એવું છે જ નહીં. બોલો બે એન્ટ્રી. સર એક એન્ટ્રી P&L અકાઉન્ટમાં થશે, એમાં છે ને ઓલરેડી આપણે ટ્રેડિંગમાં આપેલું છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, તો એમાંથી માઇનસ કરશું આપણે પ્રીપેડ 400 આપેલું છે 2000 છે અને આપણે પ્રીપેડ માઇનસ કરશું 400. વેરી ગુડ. તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ₹2000 આપણને આપેલું છે, એમાંથી આપણે માઇનસ કરી દઈશું 400, કારણ કે એ આ વર્ષના નથી. P&L માં ડેબિટ સાઈડ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવું કરીશું. હા, બીજી એન્ટ્રી. બીજી એન્ટ્રી બેલેન્સ શીટમાં સર એસેટ સાઈડ થશે. બેલેન્સ શીટમાં એસેટ મિલકત બાજુ લખી નાખવાનું, ખાલી લખવાનું પ્રીપેડ ઇન્સ્યોરન્સ ₹400. અગાઉથી ચૂકવેલ મારી મિલકત કહેવાય. મેં કોઈને પહેલેથી પેમેન્ટ કરી દીધું હોય, જે કાલે આપણે ડિસ્કસ કર્યું હતું લેક્ચરની અંદર, કે આપણા માટે એસેટ કહેવાય. એક એન્ટ્રી કરો આમાં 2000 માંથી માઇનસ કરી દો અને બીજી એન્ટ્રી કરો ત્યાં લખો. બે એન્ટ્રી થઈ ગઈ, કામ પૂરું. એકદમ ઈઝી. ચલો ત્રીજો એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ. ત્રીજો હવાલો પૂરો થઈ ગયો. ચોથો તો થાવ ઈઝી, ઓર ઈઝી આવી ગયો. જીગર બોલો બેટા. हाँ सर. From debtors, 800 is not recoverable. Provide 5% bad debt reserve on debtors. तो debtors दिए 36,800. ऑलरेडी આપેલું છે. હા, પછી બેટા उसमें पहले 800 माइनस होगा. ₹800 બેડ ડેટ છે, ગાલઘાટ છે, ઘાત કરી દો -800. હા, પછી 36,000. उसका 5% 1800 माइनस बैड डेट रिजर्व. ગાલઘાટ અનામત 5% કરવાના. 1800. પછી आंसर है 34,200. अब बैड डेप्ट और बैड डेप्ट रिजर्व की एक एंट्री आएगी बैलेंस शीट एसेट साइड और दूसरी एंट्री जो है वो P&L डेबिट साइड टार्ट फॉर्मेट. बेटा बैलेंस शीट एसेट का सवाल ही नहीं आता. ये जो तूने बताया वो एसेट साइड वाला था, पूरा का पूरा फॉर्मेट. ठीक है, ये जो तूने करवाया ये पूरा का पूरा हमारा बैलेंस शीट का है, एसेट साइड का. अब जो ये दो एंट्री है 800 और 1800, सिर्फ ये दो ही यहाँ पे टार्ट फॉर्मेट में जाएगा. P&L डेबिट साइड. एडजस्टमेंट. हाँ हाँ, एडजस्टमेंट. हवाला नहीं सामे, नफा नुकसान खाते उधर बाजू का का ગાલઘાટ અનામત બેડ ડેટ રીઝર્વ ભાઈ આ રીતે આ વચ્ચેના બે છે તે વચ્ચેના બે નામ લખવાના 800 અને 1800. અને ત્રીજી આપણી પાંચમાની એડજસ્ટમેન્ટ નંબર 5 ની વાત થઈ ગઈ કે આપણે કરી ચૂક્યા છીએ કે એની કોઈ જરૂર નથી. તો જરૂર નથી એટલે અહીંયા આ ડિસ્કાઉન્ટ રિઝર્વ ડેશ છે એટલે બહાર લખીશું 34,200. આ પાકા છે અહીંયામાં બેલેન્સ શીટમાં લખવાનું. અને આની બીજી જરૂર નથી એટલે અહીંયા કશું નહીં લખવાનું. એટલે આ માઈનસમાં આન્સર આવે, માઈનસમાં આવે એટલે જમા બાજુ લખ્યું, ક્રેડિટ સાઈડ લખ્યું, પતી ગઈ વાત. બીજું કોઈ રીઝન નહીં. એટલે પાંચમાની મારે શીખવાડવાની જરૂર નથી કે પાંચમામાં શું કરવાનું. એટલે એડજસ્ટમેન્ટ નંબર 5 સુધીનું ક્લિયર. હા દર્શન, શું કહેવું છે બેટા? છઠ્ઠું પ્લાન્ટ બોલ યંત્ર પર પ્લાન્ટ
યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર 5% લેખે ઘસારો ગણો તો પ્લાન્ટનો છે 40,000 તો એના 20% એટલે 8,000 રૂપિયા હમ એમાંથી માઇનસ કરવાના. હમ અને ઘસારાની બીજી અસર ક્યાં આપવાની? ફર્નિચરનો 10% પાકા સરવૈયામાં અને નફા નુકસાન ખાતામાં. પાકા સરિયામાં પ્લાન્ટ અને મશીનરી, પ્લાન્ટ અને યંત્રો લખવાના 40, એમાંથી માઇનસ કરવાનું બેલેન્સ શીટ ની અંદર પ્લાન્ટ એન્ડ મશીનરી, પ્લાન્ટ યંત્રો લખવાના -20% કરીને ડેપ્રિસિએશન ની બીજી અસર ક્યાં આપવાની? ઘસારાની નફા નુકસાન ખાતામાં. હા ઉધાર બાજુ. આવું બોલો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હા. પ્લાન્ટ અને યંત્રોનો ઉધાર બાજુ. ઘસારો. ભાઈ કોઈને ખોટું કેવું છે કે દર્શન ખોટું બોલી રહ્યો છે? ખોટું બોલી જ રહ્યો છે. બીજી ઇફેક્ટ પીએનએલ એકાઉન્ટ ડેબિટ સાઇડ નહીં આવે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અસર નહીં આવે પ્લાન્ટ અને યંત્રોના ઘસારાની. પ્લાન્ટ એન્ડ મશીનરી depreciation is not recorded in P&L account debit side. ક્યાં આવશે? કોને ખબર છે? કેમ સર પીએનએલ એકાઉન્ટમાં તો લખે છે આપણે બીજી અસર. હે શું કહે છે? આપણે ડેપ્રિસિએશન છે એ આપણે પીએનએલ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ જ લખીએ છીએ ને. પણ આનું નહીં આવે, એનું રીઝન જ તો પૂછું છું હું. મેં શીખવાડેલું છે આ reason. વેપાર ખાતામાં આવશે. હા, વેપાર ખાતામાં ટ્રેડિંગ એકાઉન્ટમાં આવશે. કારણ કે આ પ્લાન્ટ એન્ડ માલને લગતા ખર્ચા છે. અને પ્લાન્ટ અને મશીનરી, and it means it's a factory expense. Factory expense is recorded in trading account debit side. Trading debit, P&L debit નહીં આવે. આજ તો ટ્વિસ્ટ છે જે ધ્યાન રાખવાનું છે. સિમ્પલ. મેં તમને એવું બી કીધું હતું મશીન માટે બી કે મશીનમાં લખ્યું હોય ઓફિસ તો નીચે, ફેક્ટરી તો ઉપર, કશું ના લખ્યું નીચે રાખો. પણ પ્લાન્ટ અને મશીનરી કે તો ફેક્ટરીમાં જ હોય. પ્લાન્ટ is a part of factory only. એટલે ફેક્ટરીનું ડેપ્રિસિએશન હોય તો ફેક્ટરીમાં જ લખાય. ફેક્ટરી આવે ઉપર ટ્રેડિંગમાં, એ પીએનએલ માં ના આવે. એટલે ધ્યાન રાખવાનું. सर બોલ બેટા. आपकी बुक में ऐसा दिया है प्लांट एंड मशीनरी 40,000 डेबिट ऐसा दिया है? हाँ, प्लांट एंड मशीनरी दोनों, प्लांट डैश मशीनरी दोनों दिए. हमें ऐसा दिया है मशीनरी ऑफिस. 11th सब में हाँ पीडीएफ जो है ना उसमें से मैं देखा ना तो उसमें मशीनरी ऑफिस ऐसा दिया है. अगर मशीनरी ऑफिस दिया है तो फिर पीएनएल अकाउंट डेबिट साइड लिखना है. हाँ अगर ऐसा दिया है, मेरी टेक्स्ट बुक में प्लांट मशीनरी ऐसा दिया है, अगर प्लांट मशीनरी दिया है तो ट्रेडिंग में डेबिट लिखना है. ये डिफरेंस है. लेकिन एक बात याद रखना, अगर तुझे पीडीएफ में मशीनरी दिया है तो पीएनएल डेबिट करेगा तो आंसर भी पीछे उसके हिसाब से ही दिया है. और मेरी बुक में अगर प्लांट एंड मशीनरी दिया है तो इसका आंसर चेंज करके पीछे दिया होगा. ट्रेडिंग का आंसर बदल जाएगा और वो ट्रेडिंग का आंसर बदल के ही देंगे. अगर टेक्स्ट बुक में चेंज किया है ना तो वो चेंज करके देंगे, चिंता नहीं है. समझ में आया? तेरा जीपी कितना है हाँ पीछे? सर टेक्स्ट बुक में जीपी बोल कितना है? एक मिनट. हाँ सम नंबर 11, मेरा जीपी है 57,800. एनपी नहीं बदलता, जीपी में चेंज होता है, एनपी सेम रहता है. और पेज नंबर पीडीएफ जो है ना उसमें पेज नंबर 317 है. यानी अगर डायरेक्ट लिखना हो कंप्यूटर पे तो 4 ऐड कर दे, 3 to 21 वो पेज पे दिया होगा. सम नंबर 11, मेरा प्रॉफिट 57,800 है. मेरा भी उतना ही है. 57,800 दिया है. हाँ सर. तो फिर मेरे में जो प्लांट एंड मशीनरी लिखा हुआ है ना उसमें से मुझे मशीनरी प्लांट निकाल देना पड़ेगा, तब जाके करेक्शन होगा. ऐसा. इन शॉर्ट मुझे इतना पता है, प्लांट एंड मशीनरी अगर दोनों वर्ड देते हैं तो हमको ट्रेडिंग में लिखना है. खाली मशीनरी ऑफिस देते हैं तो पीएनएल में लिखना है. यही इसमें ट्विस्ट है, इससे ज्यादा कुछ नहीं. चलो दर्शन, हजी एक बाकी फर्नीचर पर 5%. હા સર, ફર્નિચરનું બાકી છે. ફર્નિચર 10,000 ને એના પર 5% એટલે 500 રૂપિયા. બરાબર બરાબર. શું કરીશ? લખીશ કેવી રીતે? ફટાફટ બોલવાનું. પેલું પાકું સરવૈયામાં અને બીજું નફા નુકસાન ખાતા.
આકાશ દરિયામાં મિલકત લેણા બાજુ ફર્નિચર મિલકત દેના બાજુ 10,000 ફર્નિચર ઘસારો માઇનસ 500 રૂપિયા અને બહાર લખીશ 9,000 અરે શું કહેવાય 9,000 500 અને 9,500 ઘસારાની બીજી અસર આપીશ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ખાતામાં ઉધાર બાજુ 500 રૂપિયા. આવું બોલવાનું હોય. હું 50 વાર બોલ્યો આ રીતે બોલો આ રીતે શીખો તો ફરીથી પાછું આમાં લખી નાખો. એટલે શું લખી નાખો? કોઈને ના ખબર પડે. તને આવડે છે, જેને નથી આવડતું એને શીખવાડવા માટે બોલવાનું છે. ખ્યાલ આવ્યો? દર્શન ક્લિયર થાય છે શું બોલવાનું હવે? હા વેરી ગુડ. આ શીખ. બધાને કહું છું ભાઈ તમે લોકો આન્સર આ એટલામાં તો લખું છું. શું કરવા લખું છું? નહીં તો એમને ના કહી દઉં. ચલો બધા હવાલા પૂરા. એડજસ્ટમેન્ટ બધા ક્લિયર. હવે હિડન એડજસ્ટમેન્ટ છુપાયેલા ડેટ છે. પહેલા લોન બોન છે. પહેલા તો લોન જોઈ લો પાર્ટનરની. દેખાય છે? નથી શબાના હરે સબાનાની લોન 60,000 રૂપિયાની લોન છે. હવે 60,000 ઉપર વ્યાજ ગણો 60,000 into 6%. પણ કેટલા મહિનાનું ગણીશું? એની ડેટ આપી છે, તારીખ આપી છે 1/10/16. હવે 1/10/16 થી લઈને 31/3/17 6 મહિનાનું ગણવાનું છે. તો into 6/12 કેટલા થાય છે જુઓ તો 1800 100 આટલું મારે 1800 કે 1000 1800 આટલું મારે ચૂકવવાનું છે, પેમેન્ટ કરવાનું છે. તો P&L એકાઉન્ટ ડેબિટ સાઈડ, નફા નુકસાન ઉધાર અને પાકા સરિયામાં બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ 1800 લખવાનું. પતી ગઈ વાત. પણ જોઈ લેવાનું પહેલા કોઈ ઇન્ટરેસ્ટ ઓન લોન પહેલા આપેલું તો નથી ને? વ્યાજ ચૂકવ્યું તો નથી ને? કોઈ ઓલરેડી અંદર છે ઇન્ટરેસ્ટ? નથી. વ્યાજ ચૂકવેલું નથી એટલે બંને એન્ટ્રી આપવાની. બધું બાકી જ છે. અને સેમ તમને લીઝ હોલ્ડ બિલ્ડિંગ આપી 5 વર્ષ માટે એ પણ 60,000 60,000 ડિવાઇડ બાય 5 12,000 ડેપ્રિસિએશન જેવી રીતે માઇનસ કરો જેવી રીતે માઇનસ કરીને એન્ટ્રી આપી દો. કારણ કે યર સ્ટાર્ટિંગ ડેટ જ આપી છે એટલે ચિંતા નથી. લીઝ હોલ્ડ બિલ્ડિંગ માઇનસ 12,000 અને 12,000 ની બીજી અસર આપી દો P&L ડેબિટ. પતી ગયું. આખો સમ કમ્પ્લીટ. સમ નંબર 11 પૂરો. તમારો ડાઉટ પૂછો.